સંભળાય છે ને ઠેઠ સુધી? સરસ. જય મેલડી માતા, જય સ્વામિનારાયણ. ઘણાને એવું થતું હશે કે ભાઈ અત્યારે મેલડી માતા, પણ અહીંના નગર દેવી મેલડી માતા છે. એટલે આપણે સૌ પ્રથમ એમને યાદ કરવા જોઈએ. અમે નોર્મલી હું પહેલા મારી ઓળખાણ આપી દઉં. હું સુમનચંદ્ર વિઠ્ઠલભાઈ ચૌહાણ, મારું વતન છે વડસમાં. હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. છેલ્લા 3 વર્ષથી અમને ચાન્સ મળ્યો કેળવણી મંડળમાં શું કહેવાય સેવા આપવાનો. પછી અમે અમારા રીતે પોતે પ્રયત્નો કરી રહ્યા છીએ અને પૂરા સમાજનો ખરેખર બહુ સારો સહકાર મળી રહ્યો છે. તો એ માટે પહેલા સમાજને ખૂબ તાળીઓથી પહેલા વધારી રહ્યા. અમને ઘણી વાર એવું થાય કે ધારો કે આપણે શું કહેવું જોઈએ સમાજને, એટલે અમે નક્કી કર્યું જીવનમાં એવું નક્કી કર્યું કે આપણે જે કરો એ બોલો અને બોલો એ કરો. એટલે શું કરવાનું, કશું યાદ રાખવાની જરૂર પડે નહીં. બરોબર ને અક્ષયભાઈ? હવે હું વચ્ચે વિચારતો હતો કે ભાઈ આપણે માતાજીના આપણે દાવ નામ બોલીએ તો મેન કેવા આવે કે મહાકાલી માતા, બરોબર ને? પછી મહાસરસ્વતી, પછી મહાલક્ષ્મી મૈયા માતા. તો આવું કેમ છે? તો મને વિચાર આવ્યો, મેં કીધું આનું કંઈક કારણ તો હોય જ. એનો મતલબ એ છે કે ત્રણેયમાં અલગ અલગ શક્તિઓ છે. મહાકાલી માતાજી એ શક્તિનું પ્રતીક છે. સરસ્વતી માતાજી વિદ્યાનું પ્રતીક છે, એમના થકી વિદ્યા હોય. મહાલક્ષ્મી માતાનું મેન લક્ષ્મી છે, ધન. તો એના ઉપરથી મને એવું લાગ્યું કે જીવનમાં કોઈ પણ સમાજ જો એને પ્રગતિ કરવી હોય તો આ ત્રણ વસ્તુની આવશ્યકતા છે. હવે કોઈ પણ સમાજની પ્રગતિ કરવી હોય તો આ 3 વસ્તુની પ્રાપ્તિ થવી જોઈએ. જોડે જોડે બીજી વસ્તુ રહી ગઈ જે મારો કહેવાથી તમને, જ્યાં સુધી શક્તિ ક્યારે વધે? શક્તિ છે ને સંગઠન કરો ને તો જ વધે, બરાબર ને? આજે આપણે અહીંયા આટલા 50-70-100 માણસ ભેગા થયા છીએ, એનો મતલબ કે આપણું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. સંગઠનથી શક્તિ વધે છે, સાચી વાત ને? બધાએ વાંચ્યું હશે, સાંભળ્યું હશે કે ભાઈ પેલા સળીઓ એક હતી તો તોડી કાઢી, 2 હતી તો થોડી વધારે તાકાત કરવી પડી, આખો બંડલ બની ગયું ને તો તોડવામાં મોટા માણસને તકલીફ પડી. તો શક્તિ વધારા સિવાય કોઈ પણ દિવસ આપણો ઉદ્ધાર નથી, કોઈ પણ સમાજ માટે પણ ઉદ્ધાર નથી. હવે જો સંસ્થાની વાત કરીએ ને તો આપણા વડીલો એમને ખૂબ સરસ કામ કરી લગભગ 1900 તો ના કહેવાય 1978 થી આપણા કેળવણી મંડળની સ્થાપના કરી. હવે કેળવણી મંડળ કેમ આપ્યું એ પણ એક સમજવાની વસ્તુ છે. કેળવણી એટલે શું હોય છે કે શિક્ષણ વત્તા સંસ્કાર. મતલબ ખાલી શિક્ષિત હોય ને તો પણ પૂરતું નથી, એટલા સંસ્કાર હોય અને તો પૈસા આવક ના હોય, ઘર ચલાવી શકે એવું ના હોય તો પણ કમ્પ્લીટ નથી. એટલે આપણા જે સમાજના વડીલોએ જે સંસ્થાની સ્થાપના કરી જેનું નામ છે, જેના સ્થાપક હતા શ્રી શાંતિલાલ અમથાલાલ ચૌહાણ, કાંઠાવાડા હતા. નામ આપ્યું આપણે ગુજરાતી જનક્ષત્રિય દંડાવી વિભાગ કેળવણી ટ્રસ્ટ અમદાવાદ. 1978 થી અવિરતપણે શરૂઆતમાં આપણે પુસ્તકો આપ્યા, સમાજની રેન્ટ ઉપર પુસ્તકો આપ્યા, આમના પુસ્તકો બીજાના આપ્યા, એ રીતે સેવા ચાલુ કરી. પુસ્તકોથી ધીમે ધીમે વધારીને અમને નોટબુક આપવાનું કામ કર્યું અને જોડે જોડે ઇનામ વિતરણ પણ એમને કરવાનું ચાલુ કર્યું. ઇનામ વિતરણ એટલે શું છે કે પ્રોત્સાહન છે. સમજો, કોઈ પણ વ્યક્તિને પ્રોત્સાહન વગર કોઈ પણ માણસ એટલું સરસ કામ કરી શકતો નથી. તો વિદ્યાર્થીઓને તો ખાસ જરૂર પડે પ્રોત્સાહનની. એટલે સમાજમાં એ રીતે આપણે વડીલો દ્વારા બનાવેલ સંસ્થાએ ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન બંને જોડે ચાલુ કર્યું. એ પછી આપણને આમ ખ્યાલ આવ્યો કે આ સિવાય શું વસ્તુ છે. તો ઇનામ વિતરણ છે ને એમાં આખો અલગ રીતે કર્યો.
જે હમણાં બે દીકરીઓએ આપણને અહીંયા ડાન્સ કરીને જે બતાવ્યો ને એ સાંસ્કૃતિક કાર્યક્રમ કે ધારો કે પ્રોગ્રામ કે એ અમને ધારો કે અક્ષરભાઈએ કીધું કે 2 દિવસ પહેલા જ જણાવ્યું છતાં આટલી તૈયારી કરી, એ એમનામાં પોતામાં કોન્ફિડન્સમાં વધારો કરે છે. એમના મા બાપને એમના છોકરાઓ અથવા છોકરીઓ એમાં વિશ્વાસ છે એના ઉપર એની આખી અસર આવે છે. એ પછી સંસ્થાએ ચાલુ કર્યું, હમણાં જે વાત કરી કે સંગઠન કેવી રીતે થાય, સંગઠનની શક્તિ કેવી રીતે વધે. તો સંગઠન જ્યારે પણ કોઈ પણ સંસ્થાની જોડે યુવા શક્તિ જોડાય તો અને તો જ સંગઠન મજબૂત થાય, નવા વિચારો તો અને તો જ આવે. એટલે આપણે કર્મનિષ્ઠ યુવા ગ્રુપથી ગ્રુપ બનાવ્યું, જેની શરૂઆત એની પ્રથમ મીટિંગ આપણે બોરીસણા ગામમાં શ્રી બિપિનભાઈની નેજા હેઠળ આપણે ત્યાં કરેલું. એનો એટલો સારો પ્રતિસાદ મળ્યો કે એવું કહેવાય કે ધીમે ધીમે કરીને આપણા લગભગ 180 થી વધારે સમાજના યુવાઓ એક ગ્રુપમાં જોડાયા છે અને એટલું સરસ કામ કરે છે કે જે તમે એમ કહો કે આપણે આવું કરવાનું છે તો એ બિલકુલ થોડા ટાઈમમાં વિના સંકોચે બહુ સરસ રીતે કામ પૂરું કરે છે. એ માટે અમને પહેલા તાલીમથી થોડા વધાવો. થેન્ક યુ. હવે વધારે વિગત છે ને, હવે કોઈ પણ સમાજના વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધારવો હોય તો શું કરવું પડે કે જે પરિસ્થિતિનો સામનો એમને કરવાનો છે ભવિષ્યમાં એવું વાતાવરણ આપણે ઘડવાની જવાબદારી આપણી બને. એટલે આપણે